ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મીડિયા વિભાગના સુરેશ પાનસુરિયાની યાદી જણાવે છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીના માર્ગદર્શન અને સૂચનાથી રાજ્યભરના જિલ્લા અને મહાનગરોમાં પ્રશિક્ષણ વર્ગોના આયોજનનો વ્યાપક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। તેના ભાગરૂપે આજે જૂનાગઢ મહાનગર ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મંડળ પ્રશિક્ષણ વર્ગ 2027 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોન 1નો સંયુક્ત પ્રશિક્ષણ અને અભ્યાસ વર્ગ સફળતાપૂર્વક યોજાયો હતો। જૂનાગઢના શ્રી ગિરનાર કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના યજમાન સ્થાને મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં જૂનાગઢ મહાનગર, જૂનાગઢ જિલ્લા, અમરેલી જિલ્લા, દેવભૂમિ દ્વારકા જિલ્લા, પોરબંદર જિલ્લા તથા ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન રાજીવભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સ્વાગત પ્રવચન પ્રદીપભાઈ ખીમાણી દ્વારા આપવામાં આવ્યું હતું। પ્રશિક્ષણ વર્ગની શરૂઆત સવારે રજીસ્ટ્રેશન અને અલ્પાહાર સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ઉદ્ઘાટન સત્રમાં દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત તમામ ટીમો અને કાર્યકરોનો પરિચય પ્રદીપભાઈ ખીમાણી દ્વારા આપવામાં આવ્યો હતો। ત્યારબાદ કે.સી. પટેલ દ્વારા આયોજન બેઠક વિષય પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ વિષયો પર અનુભવી વક્તાઓ દ્વારા કાર્યકરોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિશેષ કાર્યક્રમો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું। વૈચારિક અને વૈજ્ઞાનિક અધિષ્ઠાન વિષય પર પ્રદીપભાઈ ખીમાણીએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સંગઠનના મૂલ્યો અને રાષ્ટ્રવાદી અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। ભાજપનો ઇતિહાસ અને વિકાસ વિષય પર અર્ચનાબેન ઠાકરે પક્ષની સ્થાપના પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 સમગ્ર દેશમાં વર્ષોથી જનસંઘના સમયથી શરૂ કરીને ભારતીય જનતા પાર્ટી એ સમયાંતરે વિવિધ ક્ષેત્રમાં વિવિધ વર્ગમાં પ્રશિક્ષણનું કામ કરતી હોય છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં આ અભિયાન એ શરૂ થઈ ગયું છે। અત્યારે મંડળ અને જિલ્લાના અભ્યાસ વર્ગ પૂર્ણ થયા છે। 5 રાજ્યોની ચૂંટણીમાં અને 2 ત્રિપુરા અને ગુજરાત એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોવાના કારણે એના પ્રશિક્ષણ વર્ગો એ અત્યારે શરૂ થઈ રહ્યા છે। જે અનુસંધાને સૌરાષ્ટ્રમાં ગઈકાલે રાજકોટ મુકામે 9 જિલ્લાઓનો એક વર્કશોપ યોજાયો હતો। આજે જૂનાગઢ ખાતે 6 જિલ્લાઓનો વક્તાઓનો વર્કશોપ અમારા પ્રદેશના મહામંત્રી અને ઝોનના પ્રભારી અને પ્રશિક્ષણના સમગ્ર ગુજરાતના વાલી અનિરુદ્ધભાઈના સાનિધ્યમાં અને જે વિષયના વક્તાઓ છે એ વક્તાઓનો વર્કશોપનું આયોજન છે। આજે જૂનાગઢ ખાતે 6 જિલ્લાના પ્રભારીશ્રીઓ, પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ અને જે મંડળમાં વર્ગ થવાના છે એ મંડળના વર્ગના વાલી અને 7 વિષય એ 7 વિષયના દરેક જિલ્લામાં નક્કી કરેલા નિશ્ચિત કરેલા વક્તાઓ એ આજે ઉપસ્થિત અહીંયા રહ્યા છે અને આજે જે કંઈ વાતચીત થશે, કામનું આયોજન થશે એ પ્રકારે 22 જૂનથી શરૂ કરીને 10 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં બધા જ મંડળ, શહેરી મંડળ અને ગ્રામીણ મંડળ એના આ પ્રશિક્ષણ વર્ગો પૂર્ણ થવાના છે। એના અનુસંધાનમાં આજે
આ જુનાગઢની પવિત્ર ભૂમિમાં અમારા ગિરનાર કમલમ ખાતે આજે 6 જિલ્લાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે અને એની તૈયારીઓના ભાગરૂપે સૌ કાર્યકર્તાઓ અહીંયા મળ્યા છે. 2027ને લઈને આ કાર્યશાળા છે એને ભારતીય જનતા પાર્ટીમાં મેં શરૂઆતમાં જ કહ્યું એમ કાર્યકર્તાનું નિર્માણ અને શીખવાનું હંમેશા હોય છે. એટલે આ આખી રાષ્ટ્રીય યોજના છે. એટલે મેં કહ્યું એમ હમણાં ચૂંટણીઓ 5 રાજ્યની ચાલતી હતી, એ પૂર્ણ થઈ તો એમાં અભ્યાસ વર્ગ શરૂ થયા છે. આપણી પણ એક બેઠક મોટી થઈ ગઈ હતી ગુજરાતની, પરંતુ લોકલ ચૂંટણીઓ આવીના કામ માટે, વિકાસના કામ માટે અને ચૂંટણી માટે એ તૈયાર જ હોય છે અને જ્યારે કહો ત્યારે 24/7 એ લોકોના કામમાં તત્પર હોય છે. ઉભા રહેજો. જૂનાગઢ શહેરમાંથી સગીરા સાથે અડપલા કરી જાતીય સતામણી કરવામાં આવી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સગીરાની માતાએ આરોપી અવેશ અમીનભાઈ મકરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી અવેશ અમીનભાઈ મકરાણીએ ફરિયાદીની સગીર વયની દીકરી હોવાની જાણ હોવા છતાં જોઈ વિચારીને સગીરા સાથે અડપલા કરી જાતીય સતામણી કરી હતી. ઘટનાથી વ્યથિત પરિવારે પોલીસનો સંપર્ક કરતા એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ 8(12) મુજબ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ રાખી છે. આ અંગે મીડિયા સમક્ષ માહિતી આપતા ડીવાયએસપી એ જણાવ્યું હતું.
જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા પરિવાર દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અંતર્ગત છે ગુનો દાખલ કરવામાં આવેલો, જેમના બનાવની હકીકત કે આ જે ફરિયાદી છે તેની નજીકમાં જ પડોશમાં જ રહેતા વ્યક્તિ અવેશ અમીનભાઈ મકરાણી, જે આ આરોપીની ઉંમર 21 વર્ષ હોય અને જે ફરિયાદી છે તેની 14 વર્ષની સગીર વયની દીકરીને છે તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરી જાતિ સતામણી કરતા આ બાબત છે પરિવારના ધ્યાને આવેલી અને પરિવાર દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 75(2) તથા પોક્સો એક્ટની કલમ 8 અને 12 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરાંત આ આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં પણ પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો અને પોલીસ દ્વારા તેની કાર્યવાહી કરવામાં આવેલી. આ ફરીવાર આ પ્રકારનું કૃત્ય કરતા આરોપીની જે નામદાર પોક્સો કોર્ટ દ્વારા આરોપીને જે જામીન આપવામાં આવેલા છે તે બાબતમાં પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પણ ગઈકાલે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે કે આરોપીને જે રેગ્યુલર જામીન આપેલા છે તે રદ કરવામાં આવે, તેમજ આ ગુનામાં પણ આરોપી વિરુદ્ધ પુરાવા મેળવી અને આ કૃત્ય તેને બીજી વાર કરેલું હોય તે પાછળના પણ કયા કારણો છે તે માટે પણ તેના પરિવારના સભ્યો, આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના જે ડૉક્ટરો છે તેમની પણ મદદ લેવામાં આવશે. હાલ આ ગુનાની તપાસ એ ડિવિઝન પીએ કરી રહી છે. સાહેબ, આરોપીની ધરપકડ કરવા આરોપી છે એ કોઈ કામ ધંધો કરતો ના હોય, બસ રખડપટ્ટી મેઇન હોય. આ ઉપરાંત અગાઉ જે ગુનો દાખલ થયેલો તેમાં ફરિયાદી પણ અલગ છે, અલગ પરિવાર સાથે આ પ્રકારની ઘટના બનેલી. અત્યારે જે આ ગુનો છે તેમાં પણ બીજો પરિવાર સામે આવેલો છે, પરંતુ આરોપીની એમો છે એ પોતાના જે આ સુખનાથ ચોક વિસ્તાર છે એ નજીકના વિસ્તારના જ તેના પરિવારના સભ્યમાંથી જે સગીર વયની યુવતી હોય તેને આ રીતના કૃત્ય કરતો હોય છે. હાલ આરોપીની એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ એસઓજીને આંતરરાજ્ય સાયબર ફ્રોડના કરોડો રૂપિયાના કૌભાંડમાં મોટી સફળતા મળી છે. 39 કરોડથી વધુના સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ગુનેગારો હવે માત્ર મોબાઈલ અને ઇન્ટરનેટ પૂરતા મર્યાદિત રહ્યા નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે. જૂનાગઢ એસઓજી દ્વારા હાથ ધરાયેલી મ્યુલ હન્ટ કાર્યવાહી દરમિયાન 39.53 કરોડ રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ કેસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય સૂત્રધારનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગરીબ લોકોને પૈસાની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટ ખુલવડાવતા હતા અને ત્યારબાદ તે એકાઉન્ટનો ઉપયોગ સાયબર ઠગાઈથી મેળવેલી રકમના વ્યવહારો માટે કરતા હતા. ધરપકડ કરાયેલા એક આરોપી અગાઉ પણ આવા જ પ્રકારના ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી મહત્વની માહિતી મેળવી વધુ સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા તપાસનો દોર તેજ કર્યો છે. સાયબર ગુનાખોરી સામે જૂનાગઢ એસઓજીની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત સરકારના ઓપરેશન મ્યુલ હન્ટ 2ના અંતર્ગત જૂનાગઢ એસઓજી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં જે આ મ્યુલ હન્ટ એકાઉન્ટના મુખ્ય આરોપી કેવિન રમેશ ડેકીવાડિયા, જેને પોતાના બેંક એકાઉન્ટમાં તથા એફઆઈઆરમાં દર્શાવેલા અન્ય 17 બેંક એકાઉન્ટ ધારકોના બેંક એકાઉન્ટમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તેમના ચેકબુક, પાસબુક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ તથા સિમ કાર્ડ આ તમામનો ઉપયોગ કરી અને ભારતભરના અલગ અલગ રાજ્યના ભોગ બનનાર લોકોના જે નાણાં છે તે આ તમામના બેંક એકાઉન્ટોમાં મેળવી ઠગાઈ કરવાના ઈરાદે આ તમામ આરોપીઓએ સાથે મળી અને ગુનાહિત જે કૃત્ય કરેલું તે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ઠગાઈ તથા આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ મુખ્ય આરોપી કેવિન રમેશભાઈ ડેકીવાડિયા કે અગાઉ પણ તેના વિરુદ્ધ આ પ્રકારનો ગુનો દાખલ થયેલો હોય અને તે જેલમાં હોય, જ્યુડિશિયલ કસ્ટડીમાંથી આ આરોપીનો કબજો લેવામાં આવેલો છે. તેની તપાસ દરમિયાન અન્ય એક નામ સમી ચિમનલાલ વેશનાણીનું નામ ખોલેલું કે તેણે આ 8 લોકોનો સંપર્ક કરાવેલો અને તેમના છે બેંક એકાઉન્ટની વિગતો આપેલી. તો બંને આરોપીની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે ધરપકડ કરવામાં આવેલી છે. આ બંને આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય 2 શખ્સોના પણ નામ ખુલેલા છે. તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરૂ છે. વધુમાં આ 18 જે બેંક એકાઉન્ટ ધારકો છે તેમને સમગ્ર ભારતના અલગ અલગ રાજ્યોમાં કુલ મળી અને 66 જેટલા વ્યક્તિઓ સાથે છે ફ્રોડ કરેલા છે અને આ રકમ છે 39 કરોડ 53 લાખ જેટલી રકમ થાય છે. હાલ આ દિશામાં છે બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી સમગ્ર ગુનાની તપાસ કરી રહેલ છે. સાહેબ, પૈસા કે આના સિવાય બીજા કોઈ મેન હોય બહારથી મોકલાવતા કે એવું કંઈ હતું કે શું છે? જે મ્યુલ હન્ટની જે એમો ઓપરેશન મ્યુલ હન્ટની જે એમો જાણો છો કે એકાઉન્ટમાં જે રૂપિયા સાયબર ફ્રોડના જે આવે છે તે એટલા લાર્જ સ્કેલમાં આ લોકો અલગ અલગ જગ્યાએ સેપરેટ કરતા હોય, ફ્રોડ કર્યા બાદ છે એ દરેક એકાઉન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેતા હોય છે અને એકાઉન્ટવાળા છે એ તેમાંથી પૈસા વિડ્રો કરી દે અથવા તો યુએસડીટીમાં કન્વર્ટ કરતા હોય છે. તો આ જ એમોથી છે આ આરોપીએ છે આખું ગુનાહિત કાવતરું મતલબ તમામે સાથે મળી અને આ જે અલગ અલગ ફરિયાદીઓ પાસેથી જે રૂપિયા આવતા હતા તે પોતાના એકાઉન્ટનો ઉપયોગ કરી અને લીધેલા છે. જૂનાગઢમાં સોપારી ખાવા જેવી નજીવી બાબતે યુવતીની હત્યા થઈ. જૂનાગઢમાંથી એક ચોંકાવનારો અને હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા એક યુગલ વચ્ચે થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે યુવકે પોતાની સાથી યુવતીની હત્યા કરી નાખ્યાનો આરોપ છે. આ હત્યાનું કારણ પણ એવું છે કે સાંભળીને કોઈ પણ દંગ રહી જાય. યુવતીએ સોપારી નહીં ખાવાની કસમ લીધી હોવા છતાં સોપારી ખાધી હતી, જેના કારણે યુવક ભોલા ગુસ્સે ભરાયો અને તેણે યુવતી જ્યોતિ પર જીવલેણ હુમલો કર્યો. આખરે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું. જૂનાગઢ જિલ્લામાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા ભોલા સોલંકી અને જ્યોતિ વચ્ચે સોપારી ખાવાની બાબતે વિવાદ સર્જાયો હતો. બંને લાંબા સમયથી સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલા વિવાદ થોડા જ સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો. પ્રાથમિક માહિતી મુજબ જ્યોતિએ અગાઉ સોપારી નહીં ખાવાની કસમ લીધી હતી, પરંતુ બાદમાં તેણે ફરી સોપારી ખાધી હતી. આ વાતને લઈને ભોલા અત્યંત નારાજ થયો હતો.
જ્યોતિના ભાઈ સાગરના ઘરે કામ કરતા જ્યોતિ અને ભોળા વચ્ચે સોપારી ખાવા બાબતે લડાઈ ઝઘડો થયો હતો. ત્યારે ગુસ્સામાં તેણે જ્યોતિને ઢોર માર માર્યો અને બાદમાં ઘરે પહોંચ્યા પછી પણ લડાઈ થતા ભોલાએ જ્યોતિ પર કોઈ ભારે વસ્તુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલી જ્યોતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેની સ્થિતિ વધુ ગંભીર બનતા તેને રાજકોટની હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન જ્યોતિએ અંતિમ શ્વાસ લીધા હતા. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હત્યા અંગેની કલમ ઉમેરો કરી આગળની કાર્યવાહી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે. જી સર. જુનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડકો પોલીસ લાઇનની બાજુમાં રહેતા ભોલાભાઈ ગોવિંદભાઈ સોલંકી એ પોતાની પત્ની જ્યોતિબેનને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા કરતા તેમના આ જે આરોપી છે ભોલાભાઈ સોલંકી તેના વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 9/26ના રોજ 109(1) એટલે કે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આરોપીની સહી ધરપકડ કરવામાં આવેલી. આ આરોપી ભોલા ગોવિંદભાઈ સોલંકી જે છે તેને તેની પત્ની સાથે માથાકૂટ થતા તેને શરીરે આડેધડ માર મારેલો અને માથાના ભાગે છે એ હાથમાં પહેરવાનું જે કડું છે તેના વડે ગંભીર ઈજા પહોંચાડતા આ જે મૃતક મહિલા જ્યોતિબેન છે તેને જુનાગઢ સિવિલથી રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે છે તેઓ મરણ ગયેલા છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ BNSની કલમ 103 એટલે કે હત્યાની કલમનો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો. નામદાર કોર્ટ દ્વારા તે ગ્રાહ્ય રાખવામાં આવેલો છે. હાલ આરોપી છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. મુખ્યત્વે જે આ 8 જૂનનો જે બનાવ છે તેમાં મૃતક જ્યોતિબેનના ભાઈ સાગરભાઈ પરમાર જે ફરિયાદી છે તેમને જણાવેલ હકીકત મુજબ 8 તારીખના રોજ આ બંને પતિ પત્ની છે એ શક્કરબાગ પાસે આ સાગરભાઈ પરમારના ઘરે આવેલા. ત્યાં તેમના આ જે ભોલા ગોવિંદભાઈ સોલંકી છે તેમની અને જ્યોતિબેન વચ્ચે બોલાચાલી થયેલી, જેમાં મેઇન કારણ આ જ્યોતિબેનને સોપારી ના ખાવા બાબતેની બાધા હોય અને તેને સોપારી ખાધી હોય. આ બાબતે આ જે ભોલાભાઈ સોલંકી છે મરણ જનારના પતિ તેમને ગાળો આપેલી અને આ બાબતે બોલાચાલી થયેલી. ત્યારબાદ ઘરે ગયા બાદ વધુ આ જ બાબતે ઝઘડો થતા જે આરોપી છે તેને મૃતક મહિલાને ઈજા પહોંચાડતા મરણ ગયેલા છે.